મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદનું સૌથી મોટું તળાવ એટલે કે ચંડોળા તળાવની જગ્યાઓ પર બાંગ્લાદેશી ગેરકાયદે જે લોકો ઘૂસીને આવ્યા હતા તેમણે અડ્ડો જમાવ્યો હતો. હજારો ઝૂંપડાઓ અહીં બની ગયા હતા. કાચા પાકા મકાનો પણ બનાવી દેવામાં આવ્યા હતા અને અહીંથી જે નીકળતો મુખ્ય રસ્તો હોય એ તો જાણે એક સાંકડી ગલી જેવો થઈ ગયો હતો. દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું અને આખરે સરકાર જાગી. સરકાર એક્શન મોડમાં આવી. એક દિવસ બધા જ ગેરકાયદે બાંગ્લાદેશીની ધરપકડ, બીજા દિવસે વીજળી કનેક્શન કટ કરવા અને ત્રીજા દિવસે આ તમામ ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી. કેટલાક તેને દાદાનું બુલડોઝર ફરી વળ્યું તેવું કહે છે, પરંતુ હું એવું નહીં કહું. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી દાદાના હુલામણા નામથી જાણીતા છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન કે પછી રાજ્ય સરકારનો જે તે વિભાગ આ કાર્યવાહી કરે છે તો તે તેમની કાર્યવાહીનો એક ભાગ છે એટલા માટે કરે છે. એટલે દરેક કેસમાં આપણે દાદાનું બુલડોઝર ફરી વળ્યું એ કદાચ કહેવું એ મારું માનવું છે કે મુખ્યમંત્રીશ્રીનું અપમાન કર્યા બરાબર છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ મોદી. મુદ્દા પર આવીએ. ચંડોળા તળાવ પર અને આસપાસ વસતા ગેરકાયદે દબાણોમાં મોટા પાયે બાંગ્લાદેશી ઘૂસણખોરો વસતા હતા એવું સરકારના ધ્યાનમાં વર્ષોથી હતું. ત્યારે એક પ્રશ્ન એ પણ થાય કે જો વર્ષોથી સરકારને ખબર હતી તો પછી આ મિશન પાર પાડવામાં કેમ ના આવ્યું? કેમ આટલા બધા દબાણો થવા દીધા? કેમ વર્ષો સુધી જે સ્થાનિક લોકો છે તેને હેરાનગતિ કરવા દીધી? એ સૌથી મોટો પ્રશ્ન છે. પણ હા, સાથે એ બાબત પણ આપણે સમજવી પડશે કે આ એક મેગા પ્લાનિંગ સાથેનું મેગા ઓપરેશન હતું. આ ઝૂંપડા તોડતી વખતે એવું પણ સામે આવ્યું હતું કે કેટલાક લુખ્ખા તત્વોએ અહીં કબજો જમાવીને અહીં આવતા બાંગ્લાદેશીઓને ઝૂંપડા આપવા, દારૂ જુગાર રમાડવા, વ્યાજે પૈસા આપીને પઠાણી ઉઘરાણી કરવી, ઊંચા ભાડા પર રિક્ષા અને ટેમ્પો ચલાવવા આપવા, તળાવની જમીન પર ગેરકાયદે પાર્કિંગની વ્યવસ્થા કરી આપવી, બાંગ્લાદેશીઓને નકલી આધાર કાર્ડ બનાવી આપવા વગેરે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે એવા પણ કેટલાક કનેક્શન સામે આવ્યા છે કે જ્યાંથી બાંગ્લાદેશી યુવતીઓને અહીં બોલાવવામાં આવતા અને ત્યાર પછી તેમને પ્રોસ્ટિટ્યુશનના વ્યવસાયમાં પણ ધકેલવામાં આવતી હતી. ત્યારે હવે આ તમામ ઝૂંપડા તૂટી જતા અમદાવાદ વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એક મોટું નામ હતું અને એ નામ એટલે લલ્લા બિહારી. અનેક બાંગ્લાદેશીઓને તે પનાહ આપતા તેવું સામે આવ્યું છે. ત્યારે હવે તે લલ્લા બિહારીના સામ્રાજ્ય ઉપર સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે. ચંડોળાના પૂર્વ ભાગમાં ધીમે ધીમે તેણે દબાણ શરૂ કર્યું હતું. હાલ તો પોલીસે કુખ્યાત લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદની ધરપકડ કરી લીધી છે. શરૂઆતમાં તેણે અહીંયા ગેરકાયદે રહેતા લોકોને પોતાનો ટાર્ગેટ બનાવ્યો હતો અને તેમને અહીંયા રૂમ, ગોડાઉન ભાડે આપવા વગેરે પ્રવૃત્તિ શરૂ કરી. ધીમે ધીમે કાચા શેડ ઉભા થતા ગયા, પાકા શેડ ઉભા થતા ગયા અને સાથે જ જે લલ્લા બિહારી છે તેની આવકમાં પણ ધરખમ વધારો, કારણ કે તેનો એક જ હેતુ હતો કે કોઈ પણ રીતે રોકડી ભેગી કરવી. અહીંયા સૌથી વધુ બાંગ્લાદેશીઓ આવતા હતા અને તેમાંથી તેને રૂપિયા મળશે તેવું તેણે નક્કી કર્યું હતું. ચંડોળા તળાવનો મોટાભાગનો ભાગ તેણે કવર કરી લીધો હતો અને આખું પોતાનું નાનું ગામ કહી શકાય તેવું ઊભું કરી દીધું હતું. લલ્લા બિહારી એટલે નામ પરથી આપણને એમ લાગે કે બિહાર સાથે તેનું કનેક્શન હશે, પણ અહીં આપણે જણાવવાનું કે લલ્લા બિહારી એ મૂળ અજમેરનો રહેવાસી હતો, પરંતુ તે પોતાની બિહારનો છે તેવું કહેતો હતો અને ધીમે ધીમે પોતાની ઓળખ લલ્લા બિહારી તરીકે ઊભી કરી દીધી હતી. કોઈ પણ બાંગ્લાદેશી ગુજરાતમાં આવે અને તેને રહેવાની જગ્યાની જ્યારે વાત આવે ત્યારે સામાન્ય રીતે એમ જ કહેવાનું કે લલ્લા બિહારી પાસે જતા રહો, ચંડોળા તળાવ પાસે, એટલે તમારું કામ થઈ જશે. અને આમ એક પછી એક બંગાળીઓ અહીં એક કહેવાય કે એજન્ટની જે જાળ હતી તેમાં લલ્લા બિહારીની જાળમાં તેઓ ફસાતા જતા હતા. એકવાર કોઈ બાંગ્લાદેશી અહીં આવી જાય એટલે એની તમામ ડોક્યુમેન્ટેશન સુધીની જવાબદારી લલ્લા બિહારી ઉપાડી લેતો. સૌપ્રથમ તેને રહેવા માટેની વ્યવસ્થા, ત્યાર પછી ડોક્યુમેન્ટેશન ઉભા કરવાના, તેને નાની મોટી મજૂરીનું કામ કરાવવાનું કામ પણ તે આપી દેતો. આમ એક રીતે એ ગેરકાયદે બાંગ્લાદેશીઓને સાચવવાનું કામ કરતો અને આ રીતે તેણે કરિયર શરૂ કર્યું. લલ્લા બિહારીનું પોતાનું ફાર્મ જે લગભગ 2000 વારનું હતું, જે તેને ચંડોળા તળાવ પર ઊભું કરી દીધું હતું, જેમાં આલિશાન ફાર્મ હાઉસમાં એસી, ફુવારા, હિંચકા, ગાર્ડન બધું જ હતું. પોલીસ કમિશનર અમદાવાદે જ્યારે આ બધું જોયું ત્યારે તેઓ પણ આ જોઈને ડઘાઈ ગયા હતા કે ક્યાં અને કઈ હદ સુધી આ વેપલો ફૂલ્યો ફાલ્યો હતો. લલ્લા બિહારી અહીં ગેરકાયદે મકાન, ગોડાઉન ઉભા કરવાની સાથે સાથે ભાડાની આવક તેમજ જે મહિલાઓ પીડિત હોય તેની વેશ્યાવૃત્તિમાં ધકેલવા માટે પણ પ્રયાસ કરતો હતો તેવું ખુલવા પામ્યું છે. તે અનુસાર તેણે અહીંયા અનેક મહિલાઓનું શોષણ પણ કર્યું હોય તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. આખરે
હવે ચંડોળા તળાવ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ દ્વારા કરવામાં આવેલા દબાણોથી મુક્ત થયું છે. નવાઈની વાત એ છે કે ચોરી ઉપરથી સીનાચોરી કરતા હોય તેવી જ રીતે અહીંથી જ કેટલાક અરજદારો તેમનું મકાન તોડવામાં ન આવે તેટલા માટે તેઓ ગુજરાત હાઈકોર્ટ સુધી ગયા હતા. અરજદારોએ કહ્યું હતું કે કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરશે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી ત્યારે હાઈકોર્ટે અરજીને નકારી કાઢી હતી અને ડિમોલિશનને લીલી ઝંડી આપી હતી. ચંડોળા તળાવના બ્યુટીફુલ બનાવવાનો જે વર્ષો જૂનો પ્રોજેક્ટ હતો જે અમલમાં નહોતો આવી શક્યો તે હવે કદાચ બમણી ગતિથી આગળ વધશે એવું માની શકાશે. ન્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા હો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ મિત્રો. આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.